હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું ચેપ્ટર ખોટો જવાબ। તેમાં પહેલો પ્રશ્ન છે શબ્દો અને તેના અર્થ વાંચો। અર્થને આધારે જે વાક્યો સાચા હોય તેની સામે ખરાઈ કરો। વિસ્મય એટલે નવાઈ, અરે વાહ શ્રેયા કેટલું સરસ ગાય છે, ઓહો આજે તો વિરાટે એકેય રન ન કર્યો, જયદેવ આટલું સુંદર ચિત્ર તે દોર્યું છે એમ, આના કાને હા ના કરવી તે ઢચું પચું હોવાની દિશા। આરતી રમત રમવા માટે ઘડીક હા ને ઘડીક ના કહેતી હતી। કોમલને વાંચવું પણ હતું ને લખવું પણ હતું। અવમૂલ્યાંકન ઓછું મૂલ્ય આંકવું, નૈતિક માં ઘણી આવડત હતી પણ તેને જરાય આત્મવિશ્વાસ નહોતો। તન્વીએ સ્પર્ધામાં ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી હતી। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય કે પછી તમારી કમેન્ટ હતી પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સોલ્યુશનો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે જેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। એકમને આધારે એક શબ્દમાં જવાબ લખો। કયા વિષયની પરીક્ષા હતી? ગણિત। છોકરાએ દાખલો કેટલી વખત ગણી જોયો? 2। દાખલાનો સાચો જવાબ શું હતો? 20। 25 જવાબ સાંભળી છોકરાને શું થયું? આ જ સાચો જવાબ હશે। છોકરામાં કયો ગુણ નહોતો? આત્મવિશ્વાસ। ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું? પસ્તાવો। પ્રશ્ન 3, આપેલા શબ્દ સમૂહને લગતા વાક્યો એકમમાંથી શોધીને લખો। પોતાના પર વિશ્વાસ ન હોવો, તો ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે, તો એવી રીતે આપણે બીજા ઘણા બધા ઉદાહરણ અહીંયા આપેલા છે જે તમે લખી શકો છો। પોતાના પર વિશ્વાસ ન હોવો, બીજાના જવાબ કરતા મારો જવાબ સાચો, બરાબર? તો એના પણ અહીંયા સરસ મજાના ઉદાહરણ આપેલા છે। તમે આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા કોઈ પણ 5 કામ લખો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો 5 કામ અહીંયા દર્શાવવામાં આવેલા છે। ચલો, આપેલા ફકરામાં મૂળ ફકરા કરતા બીજા શબ્દો ઉમેરાયેલા છે। આ શબ્દો છેકો મારો, સારા અક્ષરે ફરીથી લખો, બરાબર? તો અહીંયા લખેલો છે આપણે આત્મવિશ્વાસનો અભાવ હતો એ, બરાબર? તો વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને તમારે લખવાનો છે ને એમ જ લખો છો, મને ખ્યાલ બી છે। પ્રશ્ન છે ઉદાહરણ મુજબના બીજા વાક્યો બનાવો અને લખો। ચોરી કરીને પાસ થવું એ કેમ શોભે? ખોટું બોલીને ફાયદો લેવો એ કેમ શોભે? કામ પૂરું ન કરો ને ફાયદો લેવો એ કેમ શોભે? પૈસા મારીને વપરાશ બીજાનું એ રીતે જીવન ચાલે? મહેનત મારીને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે? બલિદાન મારું ને યશ બીજાનું એ રીતે જીવન ચાલે? પ્રશ્ન 7, આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો? 2-3 વાક્યો લખો। પહેલું, પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય ત્યારે શું કરો? બીજું, તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે તમે શું કરો? વિડીયો પોઝ કરીને લખી શકો છો। તમને રમત ગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે તમે શું કરશો? પ્રશ્ન 8, માગ્યા મુજબ જવાબ લખો। તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો, બરાબર? આત્મવિશ્વાસપૂર્વક કરેલું કામ। આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તે વિશે તમારે શું કરવાનું છે? તો કે લખવાનું છે। તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે લખવાનું છે, બીજું કંઈ કરવાનું છે જ નહીં। ચલો આગળ, આપેલા ફકરામાં વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલી ભૂલો છે શોધો અને એની નીચે આપેલ જગ્યામાં સાચું લખો। તો અહીંયા તમારે સરસ મજાનું સાચું લખવાનું છે, જેમ કે દેખાય છે એમાં વચ્ચે ક્યાંય જગ્યા નથી તો છોડવાની છે, એવી રીતે, બરાબર? વ્યવસ્થિત તમારે લખવાનું છે, તમારા મિત્રો દોસ્તોને પણ આ બધી જાણકારી આપવાની। ચલો પ્રશ્નનો જવાબ, છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો હશે? છોકરાને ક્યારે વિસ્મય થયું? કેમ? બીજાને પૂછવા બાબતે લેખક શી ટકોર કરે છે? બરાબર? આખે આખો આપણી જેમ કોપી ટુ પેસ્ટ કરી નાખાય, બીજું કંઈ ન કરાય। આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે અને છેલ્લે લેખકે શું શું પાકું કરવા કહે છે? કેમ? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, વિડીયો લાઈક કરો, ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।